बाद अस्तगफिरुल्लाह ली व लकुम। તમામ તારીફ અને હમદો સનાને લાયક એ પાક પરવરદિગાર છે કે જે રહેમાન છે, જે રહીમ છે, જે ગુનેહગાર બંદાઓને માફ કરનાર છે, એ ખુદા કે જે માંગનારને પણ અતા કરે છે, જે નથી માંગતો એને પણ આપનાર છે। ખુદાવંદ આલમ કે જે આપણો ખાલિક પણ છે, જે આપણો રાઝિક પણ છે, જેણે આપણને જિંદગી અતા કરી અને એક દિવસ મોત આપીને પોતાની બારગાહમાં ફરી પાછું બોલાવનાર છે। દુરૂદો સલામ થાય મુહમ્મદ અને આલે મુહમ્મદ ઉપર। અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ। કે જેઓએ આપણી હિદાયત માટે ખૂબ કોશિશો કરી, પોતાની પૂરી જિંદગી અલ્લાહના બંદાઓને હિદાયત કરવામાં, સીધો રસ્તો બતાવવામાં, સિરાતે મુસ્તકીમ પર ચલાવવામાં તેઓ પસાર કરી દીધા અને આ જ રાહમાં તેઓ શહાદતના દરજા સુધી પહોંચી ગયા। 9મા ઇમામની ગમનાક શહાદતની તારીખ છે, જેથી આપણે ઝમાનાના ઇમામના ખિદમતમાં આ ગમનાક તારીખનો પુરસો પેશ કરીએ છીએ। ખુતબાની શરૂઆતમાં પોતાની જાતને અને ત્યારબાદ આપ તમામ મુમિનીનને તકવા, પરહેઝગારી, ગુનાહોથી બચવા, નેક અને દીનદાર બનવાની ભલામણ કરું છું। રાબિતા મુજબ ખુતબે જુમામાં આપણે નહેજુલ બલાગાને બયાન કરતા હોઈએ છીએ અને નહેજુલ બલાગાનો 133મા નંબરનો ખુતબો આપણે પૂરો કરી ચૂક્યા। એક પેરેગ્રાફ બયાન કરી દરેક ખુતબામાં અને આ ખુતબાને આપણે પૂરો કર્યા। આજે ચાહું છું કે નહેજુલ બલાગાની हिकमत भरी वातों माथी एक हिकमत ने, एक हदीस ने तमारी समक्ष रजू करो। नहजुल बलागाना आपणे जाणीए छे 3 भाग छे। पहला भाग में मौला अली ना खुतबा, बीजा भाग में मौला अली लखेला पत्रो अने त्रीजा भाग में ई नाना नाना हिकमत भरा जुमलाओ के जे घणा ज फसाहतो बलागत थी भरपूर, एना शब्दों घणा ऊंचा, एना अर्थ घणा ऊंडा। नानी नानी बात में इमाम मोटी मोटी बातों ने बयान करे छे, नाना शब्दों में मोटा अर्थ वाली बात इमाम बयान करे छे। ई हिकमत भरी बातों मांथी 474 नंबरनी हिकमत, हिकमत नुमेरो 474, इमाम एनी अंदर आ रीतना बयान करे छे कि मल मुजाहिदुश शहीद फी सबीलिल्लाहि बिअअज़म अजरन मिम्मन क़दरा फ़अफ़्फ़ा लक़ादल अफ़ीफ़ अन यकून मलिकम मिनल मलाइका। ई पहला के आ हिकमत भरी वातनो तर्जुमो करो। આપણે બધા જાણીએ છીએ કે ઇસ્લામની અંદર શુહદા, શહીદ એનો મર્તબો ઘણો ઊંચો છે। સૌથી વધારે સવાબ, સૌથી વધારે ખુદાની નજરમાં દરજ્જો અને મકામ એ શહીદનો છે। એટલી riવાયતો, એટલી આયતો કુરાન મજીદની આપણને શુહદાના હકમાં જોવા મળે છે। કુરાન તો એમ કહે છે શહીદને મરેલા ન જાણો, એને મરેલા ના બોલો, એને મુર્દા વિચાર પણ ના કરો। આ ઈ હસ્તીઓ છે કે જે ખુદાની નજદીક જીવંત છે અને ખુદા એને રોઝી આપી રહ્યો છે, આ લોકો રોઝી મેળવી રહ્યા છે। શુહદાની શાનમાં જે આયતો છે, જે riવાયતો છે, એને જાણીને, એને વાંચીને, એને સાંભળીને આપણને ખુદ દિલમાં એક તમન્ના પેદા થાય કે ખુદાયા મૌત તો બરહક છે, મૌત તો આવવાની છે, પણ બિસ્તર પર બીમારીથી મરવું એ અલગ વાત અને ખુદાની રાહમાં શહીદ થાવું આ એક બીજી વાત છે। એનો દરજ્જો ને મકામ જ ઓછો છે। અમારા એક ઉસ્તાદ વારંવાર દુઆ કરાવતા, ખુદાયા તારી રાહમાં શહાદત નસીબ ફરમા, પણ લોકોનું ઇલાહિયામીન જોરાતું ના હોતું। બધા લોકો જરાક શહાદતથી ડરતા પણ હોય, દરેકને થોડી નસીબ થાય શહાદત। બહરહાલ શહીદ હોવું એનો મર્તબો ઘણો ઊંચો છે। રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે, અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ। फरमावे छे फौक कुल्ले ज़ी बिर्रुन हत्ता युक्तलु अर्रजुलु फी सबीलिल्लाह फ़इज़ा क़ुतिल फी सबीलिल्लाह फ़लैस फ़ौक़हु बिर
દરેક નેકી કરતા ઊંચી વધારે સવાબ વાળી નેકી છે. આ નેકી એના કરતા હજી મોટી નેકી છે, એના કરતા હજી વધારે અજરવાળી નેકી છે, એના કરતા હજી બીજી વધારે સવાબ વાળી નેકી છે. એક એક નેકીઓ એકબીજા કરતા ઉપર હોય, પણ સૌથી ઊંચી સૌથી મહત્વની નેકી એ છે કે ઇન્સાન રાહે ખુદામાં શહીદ થઈ જાય. જો રાહે ખુદામાં કોઈ શહીદ થાય પછી એના કરતા મોટી કોઈ નેકી જોવા નથી મળતી. આ છે શહીદનો મર્તબો, આ છે શહાદતની વાત. પણ મૌલા અલી આ હિકમત ભરી વાતમાં એક વાતને બયાન કરે છે કે છે શોહદાનો મર્તબો તો તમે જાણો છો ને. શોહદાની અઝમત, એનો દરજ્જો, એનો મકામ ખુદાની નજરમાં કેટલો છે એ તો તમને ખબર છે ને. હું આજે તમને એક એવા લોકોની જાણ કરું કે જેમનો અજરો સવાબ શહીદ કરતા ઓછો નથી. મતલબ એ થાય કે શહીદની લગભગ બરાબર અજરો સવાબ છે. એવા લોકોની વાત ઇમામ આ હદીસની અંદર નહજુલ બલાગાની 474માં નંબરની હિકમતમાં બયાન કરે છે. એ કોણ છે? ઇમામ કહે છે મલ મુજાહિદુ શહીદ ફી સબીલિલ્લાહ બિઅઅઝમ અજરન. અલ્લાહની રાહમાં શહીદ થનારનો સવાબ જેટલો છે એના કરતા ઓછો નથી. કોનો? આ લોકોનો. મિમન કદરા ફઅફા. ઈ માણસ, ઈ જવાન, ઈ ઇન્સાન કે જે ગુનાહ કરી શકતો હોય અને ના કરે, જે ગુનાહ માસિયતમાં ફસાવાની શક્યતા રાખતો હોય અને ના કરે, આ માણસનો અજર ખુદાની નજરમાં ઓલા શહીદ જેટલો છે. કેટલી અઝીમ વાત કહેવાય. અમુક લોકો એવા છે કે જે ગુનાહ કરી જ નથી શકતા, એને ગુનાહનો માહોલ નથી મળતો, એને આજુબાજુમાં એવો માહોલ નથી કે ત્યાં જઈને ગુનાહ કરી શકે. પણ ઈ જવાન કે જેના માટે ગુનાહ કરવાના બધા અસબાબ ફરાહમ છે, બધા કામો મોજૂદ છે, બસ ઘરની બહાર નીકળે, આ ગુનાહ થઈ શકે, ઓલો ગુનાહ થઈ શકે, પેલો ગુનાહ થઈ શકે. અને હવે તો ટેકનોલોજી એટલી આગળ વધી ગઈ, ગુનાહ કરવા માટે ઘરની બહાર જવાની જરૂર નથી. ઘરમાં બેઠા બેઠા એકાંતની અંદર પણ એવા કામો ઇન્સાન કરી શકે છે. પણ ના કરે, પણ પોતાને ગુનાહથી બચાવી લે. ખરેખર એનો દરજ્જો અલ્લાહની નજરમાં બહુ વધારે છે. આવા માણસને કહેવાય અફીફ, કે જે ઇફ્ફત રાખતો હોય, પાક દામન હોય, ગુનાહથી પોતાની જાતને પાક રાખે, ગુનાહની અંદર ના ફસાય. આ માણસનો દરજ્જો ખુદાની નજરમાં શહીદની બરાબર છે, શહીદની સરખામણીમાં છે. ઇમામ કહે છે કે આ અફીફ માણસ, આ ઈ જવાન કે જે ગુનાહથી પોતાને બચાવે છે ને, ઈ એવો છે કે જાણે અલ્લાહના ફરિશ્તાઓમાંથી એક ફરિશ્તો છે. ફરિશ્તા જેટલી અઝમત મેળવવાની એનામાં તાકાત છે અને શક્તિ છે. આ રીતના ઇમામ બયાન કરે છે કે લોકો જો પોતાને ગુનાહથી બચાવી લે, ગુનાહ કરી શકતા હોય, બધી કેપેસિટી છે, બધી તાકાત છે, બધો માલ, બધો અસબાબ ફરાહમ છે, બધો માહોલ તૈયાર છે, પણ જો ગુનાહથી બચી જાય, શું બચી શકાય? હા, બચી શકાય. આપણી પાસે નમૂનો છે. જનાબે યુસુફ, એમની સામે ગુનાહ કરવાનો એવો માહોલ ફરાહમ થયો. જનાબે યુસુફ જવાન હતા કે નહોતા? ખૂબસૂરત હતા કે નહોતા? ક્યાં હતા? મહેલની અંદર હતા. એવી જગ્યા ઉપર કે જ્યાં ગુનાહ કરવા માટે બધો અસબાબ ફરાહમ. સામે એમને ગુનાહનું પ્રોપોઝિશન આવ્યું કે નહીં? ગુનાહ કરવા માટે એમને બોલાવવામાં આવ્યા કે નહીં? બધું તૈયાર હતું. એમ છતાં એ પોતાને ગુનાહથી બચાવી લીધા. આ છે અફીફ. પોતાની જાતને જો ગુનાહથી બચાવી લઈને, ઇમામ કહે છે ઈ શહીદ જેટલો અજરો સવાબ રાખે છે. રસૂલે ખુદાની એક હદીસ નજરોથી પસાર થઈ. રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વાલિહિ વસલ્લમ ફરમાવે છે, અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. મારી ઉમ્મતમાંથી લોકો જો આ 4 કામોથી બચી જાય ને, તો એના ઉપર જન્નત ફર્જ થઈ જાય છે, જન્નત એની થઈ જાય.
મન સલિમ મિન ઉમ્મતી મિન અરબઇ ખિસાલિન ફલહુલ જન્નહ. 4 ચીજોથી લોકો જો પોતાને બચાવી લે તો રસૂલ કહે છે ઈ જન્નતમાં દાખલ થશે. કઈ 4 ચીજ? મિન દુખૂલ ફી દુનિયા, કોઈ દુનિયાની પાછળ ના ભાગે. બીજું વ ઇત્તિબાઇલ હવા, પોતાના નફ્સના કહેવા પ્રમાણે ના ચાલે. મારે જિંદગી જીવવી છે જેમ મારું મન થાય, જેમ મારું દેઝીર કહે, જેમ મને મારો નફ્સ કહે. નહીં, મારે જિંદગી જીવવાની છે જેમ ખુદા ચાહે, જેમ રસૂલ ચાહે, જેમ કુરઆન ચાહે, જે મારો દીન મને તાલીમ આપે છે. પોતાના હવાએ નફ્સની પૈરવી ના કરે. આ 2 વશહવતિલ બાતન, પોતાના પેટને હરામ ખાવાથી બચાવીને રાખે. અને ચોથું વશહવતિલ ફર્જ, અને પોતાની શર્મગાહને ગુનાહથી મહેફૂઝ રાખે, ગુનાહથી બચાવીને રાખે. આ માણસ ખુદાની નજરમાં જન્નતી છે. આ 4 કામોથી પરહેઝ કરવો ઇન્સાનને જન્નતી બનાવે છે. હજી એક હદીસને બયાન કરીને હું વાતને પૂરી કરું. આપણા 5મા ઇમામ ઇમામે મુહમ્મદ બાકિર અલૈહિસ્સલામ એક હદીસમાં ફરમાવે છે કે મા ઉબિદલ્લાહુ બિશૈઇન અફઝલ મિન ઇફ્ફતિલ બત્ન વલ ફર્જ. અલ્લાહની સૌથી અફઝલ ઇબાદત આ છે કે ઇન્સાન પોતાના પેટને અને પેટની નીચેની જગ્યાને ગુનાહથી બચાવે, હરામથી મહેફૂઝ રાખે. આ માણસને કહેવાય અફીફ, કે જે ગુનાહ કરવાની તાકાત તો રાખતો હોય, હરામમાં પડી શકતો હોય, પણ પોતાને કંટ્રોલમાં રાખે, પોતાને બચાવીને રાખે. મૌલા અલી નહજુલ બલાગાની 474મી હદીસમાં હિકમતમાં આ જ રીતના બયાન કરે છે કે જે કોઈ ગુનાહની તાકાત રાખતો હોય અને પોતાને ગુનાહથી બચાવી લે, એનો અજરો સવાબ શહીદ કરતા ઓછો નથી. અને આ અફીફ માણસ અલ્લાહના મલાઈકામાંથી અને ફરિશ્તો બનવાની તાકાત રાખે છે. ખુદાની બારગાહમાં દુઆ ગુજારીએ, પરવરદિગારા અમોને પાક દામન રહેવાની, ગુનાહથી બચવાની નેક તૌફીક અતા ફરમા. અહેકામ અને મસાઇલનો સિલસિલો આજે બયાન ના કરતા હું તાકીદ કરવા માંગુ છું માહે ઝિલહજની નમાઝના બારામાં. આપણે જાણીએ છીએ કે અલ્લાહનો પ્યારો મહિનો માહે ઝિલહજ, ઇબાદતનો મહિનો, હુરમતવાળા 4 મહિનાઓમાંથી એક આ મહિનો પણ છે માહે ઝિલહજ. એની શરૂઆત થઈ રહી છે. એના 10 દિવસો ઘણા જ મુબારક દિવસો છે, ઘણા જ સારા દિવસો છે. એની ખાસ ઇબાદતો છે. પહેલી 10 રાતમાં, એટલે પહેલી ઝિલહજની રાતથી લઈ ઈદ કુરબાનની રાત સુધી મગરિબ ઈશાની દરમિયાન 2 રકાત નમાઝ. આપણા 6ઠા ઇમામ ફરમાવે છે કે મને મારા બાબાએ ભલામણ કરી હતી કે પહેલી ઝિલહજથી લઈ 10મી ઝિલહજની રાત સુધી મગરિબ ઈશાની દરમિયાન આ 2 રકાત નમાઝ પડવાને ન છોડવામાં આવે. બિલકુલ આસાન તરીકો છે એનો. દરેક રકાતમાં અલ્હમ્દનો સૂરો, કુલ હુવલ્લાહનો સૂરો અને સૂરે આરાફની 21મી આયત, 142મી આયત, સૂરે આરાફની 142મા નંબરની આયતની તિલાવત કરે. બહુ આસાન આયત છે, 1-2 દિવસમાં તો યાદ પણ રહી જશે. વવાઅદના મૂસા 30 લૈલા. ઇમામ કે છે, 6ઠા ઇમામ, કે મારા બાબાની ભલામણ હતી કે આ નમાઝને તું ના છોડ, જેથી હાજીઓના સવાબમાં ભાગીદાર બની શકે. ખુદા ઇન્શાઅલ્લાહ આ ઇબાદતની પણ આપણને નેક તૌફીક અતા ફરમાવે. ખુદાયા તારી બારગાહમાં દુઆ ગુજારીએ છીએ અમારી અઝાદારીને, અમારા અહલે બેતના zikr કરવાની તારી બારગાહમાં કબૂલ ફરમા. ખુદાયા બહેતર તરીકાથી ઇબાદત કરવાની, ગુનાહોથી બચવાની અમોને નેક તૌફીક અતા કર. પરવરદિગારા અમારા મા બાપના ગુનાહોને બક્ષી આપ. ખુદાયા અમારી ઔલાદને નેક તૌફીક અતા કર. ખુદાયા દરેક મુમિનીન મુમિનાત જો બીમાર છે શિફા અને તંદુરસ્તી અતા કર. ઝમાનાના ઇમામના ઝુહુરમાં તાજીલ ફરમા. અમારો શુમાર એમના સાથીઓમાં કર. ربنا تقبل منا إنك أنت السميع العليم